જિલ્લાના કામરેજની જાગૃત મહિલાઓએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. સુરત જિલ્લાના કામરેજ જાગૃત મહિલાઓ દ્વારા પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર સતત થઈ રહેલ અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર અપાયું. ગુજરાતના જાગૃત મહિલાઓ તથા મહિલા સંગઠનો દ્વારા આજે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર સતત થતા અત્યાચારના વિરોધમાં વિવિધ સ્થાનો પર આવેદનપત્ર આપવામાં આવ્યું. મહિલાઓએ અપરાધીઓ તથા અપરાધીને સંરક્ષણ આપતા મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરુદ્ધમાં ખૂબ આક્રમકતા સાથે નારા બોલાવ્યા. છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળમાં સતત મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આરોપીઓને શાસન દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળના બહેનો પર અત્યાચાર રોકવા ભારતભરમાં જાગૃત બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લાના કામરેજના જાગૃત મહિલાઓ દ્વારા વિશાળ સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવેદન અપાયું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં ગ્રામીણ શહેરી દરેક વિસ્તારની બહેનોએ અપરાધીઓને તાત્કાલિક સજા આપવાની માંગ સાથે નારા બોલાવ્યા. મોટી સંખ્યામાં એકત્રિત બહેનોના આક્રોશથી દરેક જિલ્લાની કલેક્ટર કચેરીઓ ગુંજી ઉઠી. આ અત્યાચાર રોકાય તથા અપરાધી સામે કડક પગલાં લેવાય એ હેતુથી બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વિષય પશ્ચિમ બંગાળ મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તન સામે વિરોધમાં પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી કુચબિહાર અને ઉત્તર મિર્ઝાપુરમાં બનેલી ઘટનાથી અમે અત્યંત દુઃખી છે. તેથી અમે તમને મોકલી રહ્યા છે આવેદનપત્ર. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસે દિવસે બગડતી સ્થિતિ એ ગંભીર ચિંતાનો વિષય છે. એ કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોશ પૂરતી સીમિત બની ગઈ છે. સંદેશખાલી ઉત્તર મિર્ઝાપુર ચોટલાની ઘટનાઓનો નથી, સમાજની સંસ્કારી મહિલાઓ માટે શરમજનક બાબત છે. નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદાને પાત્ર છે. ભારતીય બંધારણનો ભંગ કરતી આ ઘટનાઓ આપણને તાલિબાન શાસનની યાદ અપાવે છે. મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય, અત્યાચાર અને અપમાનથી અમે તમામ મહિલાઓ ખૂબ જ વ્યથિત અને ચિંતિત છે. આપ આ સમગ્ર ઘટનામાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરી ઘટના વિશે કાયદાકીય તપાસ કરાવો. તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પીડિત મહિલાઓનું શારીરિક અને માનસિક સારવાર અને પુનઃસ્થાપના માટે અસરકારક વ્યવસ્થા કરવા પણ વિનંતી છે. અમે આ સમગ્ર મામલાની નિંદા કરીએ છીએ અને કૃપા કરીને આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શક્ય એટલી વહેલી તકે જરૂર પગલાં ભરવા નમ્ર અપીલ. ન્યાય અને કાયદાના શાસનની પુનઃસ્થાપનાની આશા સાથે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્ય પોઈન્ટ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.